નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય છે મનોવિજ્ઞાન, જેનો પાઠ 5મો, જેનું નામ છે બોધાત્મક પ્રક્રિયાઓ, જેના ભાગ 1 ની અંદર આજે આપણે સ્વાધ્યાય સમજૂતીના પ્રશ્ન 1 અને 2 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, ભાગ 2 નો વિડીયો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે. તેમજ જો તમે ધોરણ 11 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે. આશા કરું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો, બોધાત્મક પ્રક્રિયાઓ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોની સવિસ્તર સમજૂતી આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપી તેનું પ્રતિમાન સમજાવો. તો માહિતી પ્રક્રિયાકરણ અભિગમ બોધાત્મક પ્રક્રિયાઓને સમજવા માટેનો અભિગમ છે. આ અભિગમ મનુષ્યની સરખામણી કમ્પ્યુટર સાથે કરવામાં આવી છે. મનુષ્ય કમ્પ્યુટરની જેમ વાતાવરણ માટે જ્ઞાનેન્દ્રિય દ્વારા માહિતી મેળવે છે અને પછી આ માહિતીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રસારણ થાય છે અને એક ચોક્કસ ક્રમમાં પ્રસારણ થયા બાદ અંતમાં કોઈ નિર્ણય ઉપર પહોંચે છે. માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન. તો માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન કમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે વિકસિત થયું છે, જે બોધાત્મક ક્રિયાઓના અભ્યાસમાં ઉપયોગી થાય છે. માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ કમ્પ્યુટર સમાનતા પર આધારિત છે. આ પ્રતિમા કહેવાયું છે કે મગજ કમ્પ્યુટરની જેમ કાર્ય કરે છે. મનુષ્યના મગજને કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવી શકાય છે. કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે, તેવી જ રીતે મનુષ્યનું સાંવેદનિક તંત્ર ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે. કમ્પ્યુટરનું સોફ્ટવેર સેન્ટર ડેટાનું પ્રોસેસિંગ કરે છે, તેમજ જ્ઞાનેન્દ્રિયોથી મળેલી માહિતી પર મગજ પર અથવા માનસિક પ્રક્રિયાઓ પ્રોસેસિંગ કરે છે. માહિતી પ્રક્રિયાકરણ થાય એટલે તે સ્મૃતિતંત્રમાં જળવાઈ રહે છે. જરૂર પડે ત્યારે આ માહિતી સ્મૃતિતંત્રમાંથી પુનઃ પ્રાપ્ત થાય છે. કમ્પ્યુટરના આઉટપુટની જેમ મનુષ્યનું બોલવું કે લખવું છે. બીજો પ્રશ્ન, વિચારણાની વ્યાખ્યા આપી તેના લક્ષણો વર્ણવો. વિચારણાની વ્યાખ્યા સિલ્વરમેન દ્વારા. સિલ્વરમેન વિચારણા એટલે એવી માનસિક પ્રક્રિયા કે જે ઉદ્દીપક ઘટનાઓને પ્રતિકાત્મક નિરૂપણની મદદથી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરે છે. વિચારણાના લક્ષણો, જેમાં વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. તો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. જ્યારે વ્યક્તિને સામે કોઈ સમસ્યા આવે ત્યારે તેના ઉકેલ માટે વિચારણા કરે છે. બીજું, વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. તો વિચારણામાં માત્ર એક વિચાર આવતો નથી, જુદા જુદા વિચાર પ્રતીકના સ્વરૂપમાં આવતા હોય છે. ત્રીજો પ્રશ્ન, વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. તો વિચારણામાં વ્યક્તિ અને વિચાર કરી સમસ્યાના ઉકેલના ઘણા વિકલ્પો વિચારે છે, ત્યાર પછી અયોગ્ય વિકલ્પ પડતા મૂકી દે છે. આ પ્રક્રિયાને ભૂલની પ્રક્રિયા કહેવાય છે. ચોથું, વિચારણા મોટે ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. તો વિચાર બે પ્રકારની હોઈ શકે, ધ્યેય કેન્દ્રિત અથવા ધ્યેયહીન. સ્વસ્થ વ્યક્તિ ધ્યેય કેન્દ્રિત વિચારણા કરે છે. પાંચમું, વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. તો વિચારણામાં શબ્દો, પ્રતિમા અથવા પ્રતીક વડે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. પ્રશ્ન 3, સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો વર્ણવો. તો સમસ્યા ઉકેલની વ્યાખ્યા, બેરોન અનુસાર સમસ્યા ઉકેલમાં વિભિન્ન આ પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે તેને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. સમસ્યા ઉકેલના 7 સોપાનો છે. આ સોપાનો માનસિક ક્રિયાઓ દર્શાવે છે. જેમાં જોઈએ તો પ્રથમ સોપાન છે સમસ્યાને ઓળખવી. શિક્ષક દિન પર નાટક આયોજન કરવામાં આવ્યું છે, દિવસ માત્ર 7 છે. બીજું, સમસ્યાનું નિરૂપણ કે વર્ણન. તો નાટક આયોજન માટે કથાનક અને કલાકારોનું ચયન, નાણાંની વ્યવસ્થા વગેરે કરવું. ઉકેલની યોજના બનાવી. તો ઉપલબ્ધ કથાનકોનું સર્વેક્ષણ તથા ખર્ચ અને નાટકનો સમયગાળો વગેરે નક્કી કરવા. ચોથું, દરેક ઉકેલોનું મૂલ્યાંકન, નાટકની માહિતી મેળવવી અને તેની પ્રેક્ટિસ ચાલુ કરવી. પાંચમું છે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ. તો અલગ અલગ વિકલ્પોમાંથી સરખામણી કરી તથા ચકાસણી કર્યા બાદ સર્વોત્તમ નાટકની ભજવણી આપવી.
છઠ્ઠું છે પરિણામનું મૂલ્યાંકન. તો નાટકના વખાણ થાય તો ભવિષ્યમાં સમાન સમસ્યા માટે વ્યક્તિ આવી જ યોજનાનું અનુસરણ કરશે અને સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી. તો ભવિષ્યમાં વધુ સારા નાટકના આયોજન માટે વિચારણા કરવી. ચોથો પ્રશ્ન, સમસ્યા ઉકેલની રીતોની સમજૂતી આપો. તો સમસ્યા ઉકેલની રીતો નીચે વર્ણવવામાં આવી છે, જેમાં પહેલી રીત છે અલ્ગોરિધમ. તો આ વ્યૂહરચનામાં થોડા સમયમાં જ સમસ્યાના ઉકેલની ખાતરી મળી રહે છે. સમસ્યાને ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી કે અન્ય કોઈ ગણિતના સૂત્રના અલ્ગોરિધમથી ઉકેલવામાં આવે છે, માટે સમય લાગે છે. બીજું છે હ્યુરિસ્ટિક્સ. જીવનની મોટાભાગની સમસ્યાઓ હ્યુરિસ્ટિક હોય છે, જેને કોઈ ગાણિતિક નિયમથી ઉકેલી શકાતી નથી. પૂર્વ અનુભવને આધારે વ્યક્તિ સમસ્યાને નાના પેટા વિભાગોમાં વહેંચી ઉકેલી કાઢવા પ્રયત્ન કરે છે. આથી વ્યક્તિ સમસ્યાના ઉકેલની નજીક જરૂર જાય છે, પણ ઉકેલને કોઈ નિશ્ચિત ખાતરી અપાતી નથી. ઉકેલ મળી પણ શકે અને ન પણ મળી શકે. ત્યાર પછી છે સમસ્યા અવકાશ. તો વ્યક્તિ સમક્ષ આવતી સમસ્યાનું તે પ્રત્યક્ષ કે પ્રતિનિધિરૂપ દ્રશ્ય રચે છે તથા તેના ઉકેલ માટે શું કામ કરવું તે વિચારે છે. આમાં વ્યક્તિ શ્રેષ્ઠ રસ્તો શોધી શકે છે અને તે રસ્તે ચાલીને ઓછા સમય અને ઓછા શ્રમે સમસ્યાનો ઉકેલ મેળવે છે. ચોથું, પ્રયત્ન અને ભૂલ. તો આમાં વ્યક્તિ ધ્યાન કે સમજ વિના અવ્યવસ્થિત અને આડેધડ રીતે ચાલે છે, માટે ભૂલોનું પુનરાવર્તન થાય છે અને ઉકેલ જલ્દી મળતો નથી. પાંચમું છે સ્મૃતિ અને માનસિક તત્પરતા. તો ભૂતકાળમાં આવી સમસ્યા જે પદ્ધતિ ઉપયોગમાં લીધી હોય એ જ પદ્ધતિને અમલમાં લેવામાં આવે છે. બીજી કોઈ ચડિયાતી પદ્ધતિ વિશે ખ્યાલ પણ આવતો નથી અને આને કાર્યાત્મક સુસ્તતા પણ કહેવાય છે. પાંચમો પ્રશ્ન, સર્જકતા વધારવાના તમારા સૂચનો જણાવો. તો સર્જકતા વધારવાના સૂચનો નીચે જણાવવામાં આવ્યા છે, જેમાં પહેલું, સજાગતા તથા સંવેદનશીલતા વધારવી જોઈએ, જેથી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપી શકાય. સમસ્યાઓ, ચૂકાઈ ગયેલી માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરે ઉપર ધ્યાન આપવું જોઈએ. આ પરિસ્થિતિના વિરોધાભાસ અથવા પૂર્ણતાને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. માહિતી, ટેવ અને પ્રશ્ન પૂછવાની ટેવ વિકસાવવી જોઈએ. કોઈ કાર્ય અથવા પરિસ્થિતિના બને તેટલા ઉકેલો, યોજનાઓ અથવા સૂચનો તૈયાર કરવા જોઈએ. આથી વિચારોનો પ્રવાહ વધશે. એક જ કાર્ય કે પરિસ્થિતિના ભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવા જોઈએ. આથી ચિંતનમાં લચકતા આવે છે. મુક્ત પરિસ્થિતિમાં વિચાર પ્રવાહ તથા લચકતા વધારવા ઓસ્બોર્ન વિચાર સર્જન તકનીક ઉપયોગમાં લઈ શકાય. આ તકનીકમાં વિચારોના મૂલ્યાંકન નહીં પરંતુ કલ્પનાને વધુ મહત્વ આપવામાં આવે છે. સર્જનાત્મક વિચારક તદ્દન નવા વિચારો નહીં પરંતુ પ્રવર્તમાન વિચારોને આપસમાં જોડી નવા સંયોજન કરે છે. શોખને રુચિ પ્રમાણેના કાર્યોમાં મન લગાવી કલ્પના અને મૌલિક વિચારણાને ઉદ્ભવવા દેવી જોઈએ. એક જ સમસ્યાના અનેક ઉકેલ વિચારવા અને તેમાંથી શ્રેષ્ઠ ઉકેલ પસંદ કરવો. જે ઉકેલને શ્રેષ્ઠ માનવામાં આવે એ જ ઉકેલ માટે એવા વ્યક્તિઓની પાસે પ્રતિભાવ લેવો જોઈએ જે વ્યક્તિગત રીતે સમસ્યા સાથે જોડાયેલા ન હોય. આવી સમસ્યા બીજા કોઈ વ્યક્તિની સામે આવે તો તે શું ઉકેલ વિચારે એવો વિચાર કરવો જોઈએ. વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવા દેવા જોઈએ. આથી અજાગ્રત મન પણ સમસ્યાનો ઉકેલ વિચારે છે, જેથી એકાએક જ ઉકેલ સૂજી આવવાની સંભાવના હોય છે. તત્કાલીન મળતા પુરસ્કાર અથવા સફળતાના લોભથી બચીને રહેવું જોઈએ. હતાશા અને નિષ્ફળતાનો મુકાબલો કરતા પણ શીખવું જોઈએ. સ્વમૂલ્યાંકનને મહત્વ આપવું જોઈએ. જે બાબત ક્યારેય થઈ નથી તે વિશે વિચાર કરવો જોઈએ. બચાવ પ્રયુક્તિઓથી સાવચેત રહેવું જોઈએ. આત્મવિશ્વાસ રાખી વિધાયક વિચારો આપવા જોઈએ. સર્જનાત્મકતાને નબળી ન સમજી સર્જનનો આનંદ માણવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો, જેમાં પહેલું, સંકલ્પનાઓની ઉપયોગિતા. તો સંકલ્પના, વસ્તુ અને ઘટના એકબીજાથી કઈ રીતે સંબંધિત છે તથા વિચારણામાં સામાન્યીકરણ લાવવામાં મદદરૂપ થાય છે. સંકલ્પનાની મદદથી આપણે વધારે માહિતી યાદ રાખવાની હોતી નથી. સામાન્ય ગુણો યાદ રાખીએ છીએ અને વિશિષ્ટ ગુણો જે તે માટે યાદ રાખવાના હોય છે જે ઓછા છે. આને સ્મૃતિમાં કરકસરનો નિયમ કહેવાય છે. એક વખત સંકલ્પનાનો વિકાસ થઈ જાય તો તે વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થના વિશે સતત શીખવાની જરૂર પડતી નથી. કોઈ બનાવ અથવા ઘટના દરમિયાન કયા પ્રકારની પ્રતિક્રિયા કરવી જોઈએ તેનો નિર્ણય લેવામાં સંકલ્પના મદદ કરે છે. જ્ઞાન વ્યવસ્થિત અને સંગઠિત રાખવામાં સંકલ્પના ઉપયોગી છે. વ્યવસ્થિત અને સંગઠિત જ્ઞાનથી નિર્ણય અથવા કાર્ય કરવામાં સરળતા થાય છે. મૂર્ત અને સજીવ સંકલ્પનાઓનો જેટલો વિકાસ થાય છે તેટલો જ વિકાસ અમૂર્ત સંકલ્પનાઓનો પણ થાય છે. અમૂર્ત સંકલ્પનાઓ પ્રેમ, સૌંદર્ય, ન્યાય, પ્રામાણિકતા, નૈતિકતા વગેરે
અમૂર્ત કલ્પના વિકાસની વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય છે. બીજી ટૂંક નોંધ છે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ. તો નિર્ણય પ્રક્રિયામાં ઘણા બધા વિકલ્પો સમક્ષ હોય છે. નિર્ણય પ્રક્રિયામાં દરેક વિકલ્પના લાભ ગેરલાભનું મૂલ્યાંકન કરીને યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની રહે છે. નિર્ણય પ્રક્રિયા બીજી સમસ્યાના ઉકેલના પ્રકારથી અલગ છે. નિર્ણય પ્રક્રિયામાં પહેલેથી જ અલગ અલગ ઉકેલ તથા વિકલ્પો વ્યક્તિ સમક્ષ હોય છે અને તેમાંથી યોગ્ય અથવા શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની હોય છે. નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિની પસંદ નાપસંદ, રસ, રુચિ અથવા પ્રામાણિકતાને આધારે વ્યક્તિગત ભિન્નતા પણ જોવા મળે છે. આમ એક સરખી સમસ્યામાં અલગ અલગ વ્યક્તિ અલગ નિર્ણય લે છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં ઘણી વખત તત્કાલિક નિર્ણય લેવો પડે છે અને દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક અથવા પૂર્ણપણે મૂલ્યાંકન કરવું શક્ય નથી હોતું. નિર્ણય પ્રક્રિયાના નિયમ નથી કે જેનાથી વ્યક્તિને કયો નિર્ણય શ્રેષ્ઠ છે તેનું માર્ગદર્શન મળે. સમસ્યાનું સ્વરૂપ, તત્કાલીન પરિસ્થિતિ અને વ્યક્તિની ખાસિયતો ભિન્ન હોવાથી વ્યક્તિ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન 3 છે સર્જનાત્મકતાનું સ્વરૂપ. સર્જનાત્મકતામાં કોઈ સમસ્યાનો નવીન અથવા મૌલિક વિચારો દ્વારા ઉકેલ લાવવામાં આવે તેને કહેવાય છે. સર્જનાત્મકતામાં મૌલિક અને નવીન વિચાર કે ઉકેલનો જન્મ હોવાથી અન્ય પ્રકારની વિચારણાઓ કરતા અલગ પડે છે. સર્જનાત્મકતા એટલે માત્ર નવી રીતે વિચારવું એમ જ નહીં, પરંતુ મૌલિકતા પણ અગત્યનું લક્ષણ છે. દાખલા તરીકે દર વર્ષે ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરે સાધનોનું ઉત્પાદન થાય છે, પરંતુ આમાં કોઈ નોખી વિશેષતા ન હોવાથી આને મૌલિક સાધનો કહી શકાય નહીં. સર્જનાત્મકતામાં અગાઉથી અસ્તિત્વ ન હોય એવા વિચાર અથવા ઉકેલની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધ છે. જ્યારે કોઈ વિચાર અથવા સર્જન અનોખું હોય છે ત્યારે તે અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ આશ્ચર્યચકિત રહી જાય છે. માટે બ્રુનરે સર્જનાત્મકતાને અસરકારક આશ્ચર્ય નામ પણ આપ્યું છે. સર્જનાત્મકતા માપવાનો બીજો પરિબળ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં વિચાર અથવા ઉકેલની યોગ્યતા. ઘણીવાર એવી ભૂલ થાય છે કે સર્જનાત્મકતાને હેતુ અથવા ઉદ્દેશ્ય વગરની વિચારણા, કોઈ કામને પોતાની રીતે કરવું, સામાન્ય રીતે સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું વગેરેને માની લેવામાં આવે છે. જો કે સંશોધનકર્તાઓએ આ બાબતે કહેલું છે કે કોઈ વિચારણા સર્જનાત્મક વિચારણા તરીકે ત્યારે જ ઓળખાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ, ઉપયુક્ત, યોગ્ય, રચનાત્મક અને સામાજિક રીતે ઇચ્છનીય હોય. ચોથી ટૂંક નોંધ છે કલ્પના વ્યાપારનું સ્વરૂપ. તો કલ્પના વ્યાપારનું સ્વરૂપ કલ્પનાની વ્યાખ્યા તથા પૂરક માહિતીના આધારે નીકાળવામાં આવે છે. કલ્પના એક બૌદ્ધાત્મક ક્રિયા છે. કલ્પના કરતી સમયે જ્ઞાનેન્દ્રિયોથી મળેલ સંવેદનરૂપી માહિતીનો સીધો ઉપયોગ થતો નથી. કલ્પના કરતા સમયે ભૂતકાળમાં થયેલા અનુભવના તત્વોને છૂટા પાડીને જરૂર પ્રમાણે આ તત્વોને જોડી દેવામાં આવે છે. કલ્પના કરતા સમયે મનમાં દ્રશ્યો, અવાજ વગેરેની પ્રતિમાઓની રચના થાય છે. કલ્પના સર્જનાત્મક ક્રિયા છે જેમાં મનમાં કંઈક ને કંઈક નવું બને છે. અમુક કલ્પનાઓ વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થળો, પરિસ્થિતિઓ અથવા બનાવો વિશેની હોય છે તો તેની કલ્પના કરતા સમયે સ્થળ, કાળ અથવા પરિસ્થિતિના બંધનને ધ્યાનમાં રાખવા પડે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે સર્જનાત્મકતાના સોપાનો. તો સર્જનાત્મકતાના સોપાનોમાં પહેલું છે તૈયારી. તો વ્યક્તિની સામે રહેલા કાર્ય દ્વારા સમસ્યાઓને સમજીને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાતનો અનુભવ થાય છે તથા વ્યક્તિ વધુ વિચારણા કરવા માટે ઉત્સુક તથા ઉત્તેજિત થાય છે. બીજું છે સેવન. તો થોડા સમય પૂરતો વ્યક્તિ રોકાઈ જવાની અથવા વેચાણ કઈ રીતે થંભી જવાની અનુભૂતિ કરે છે અને ઘણીવાર આ દિશામાં નિષ્ક્રિયતા અથવા અનિચ્છાની લાગણી પણ અનુભવે છે. આને સેવનની અવસ્થા તરીકે પણ ઓળખાય છે. ત્રીજું છે વિચારનો ઝબકાર. તો સેવનની અવસ્થામાં હોવા છતાં અમુક વાર સર્જનાત્મક વિચાર તત્કાલિક રૂપે અન્ય કાર્ય કરતા સમયે મનમાં ઝબકે છે. આને વિચારનો ઝબકારો કહેવાય છે. સામાન્ય ભાષામાં ટ્યુબલાઇટ થઈ એમ પણ કહેવાય છે. ચોથું છે મૂલ્યાંકન. તો સર્જનાત્મક વિચાર અથવા યોજનાની અગત્યતા, યોગ્યતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરીને ઉકેલની પસંદગી કરવામાં આવે છે, જેમાં કેન્દ્રગામી વિચારણાની પ્રક્રિયા મહત્વપૂર્ણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 5 ના ભાગ 1 જેમાં આપણે પ્રશ્ન 1 અને 2 નું સોલ્યુશન જોયું તે પૂરું થાય છે. આગળના ભાગ 2 ની અંદર 3, 4 અને 5 પ્રશ્નનું સોલ્યુશન આપને મળશે. તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો. ફરી મળીશું ભાગ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.